નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? 11 સાયન્સ ભૌતિક વિજ્ઞાન પ્રકરણ નંબર 7 કણોનું તંત્ર અને ચાક ગતિ. લાસ્ટ 15 લેક્ચરની અંદર આપણે વાત કરી હતી કે કણોનું તંત્ર એ સંતુલન સ્થિતિમાં કઈ રીતે રહી શકે. સંતુલન એટલે શું? કણોનું તંત્રનું અથવા તો દ્રઢ પદાર્થનું સંતુલન એટલે શું એની આપણે ચર્ચા કરી કે જ્યારે પદાર્થ પર લાગતું પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય, પદાર્થ પર લાગતું પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય તો પદાર્થ સ્થાનાંતરીય સંતુલનમાં છે એવું કહેવાય. પદાર્થ પર લાગતું પરિણામી બાહ્ય ટોર્ક શૂન્ય હોય તો પદાર્થ એ ચાકગતીય સંતુલનમાં છે એવું કહેવાય. પછી આપણે વાત કરી હતી કે આપેલ પદાર્થ છે એ આંશિક સંતુલનમાં કઈ રીતે હોઈ શકે. તો આ બધા ચર્ચાની અંદર આપણે આજે જોવું છે કે પદાર્થનું બળ યુગ્મ એટલે શું. તો બળ યુગ્મ એટલે શું આપણે ઉદાહરણ દ્વારા સમજવાનું છે. શબ્દ સાંભળીને આપણને એવું થાય કે આ બળ યુગ્મ શું હશે. યુગ્મ એટલે કપલ, કપલ એટલે જોડીમાં, કપલ એટલે જોડમાં. તો બળ યુગ્મ એટલે શું? તો કે કોઈ એક પદાર્થની કાર્યરેખા છે, એ કાર્યરેખા એ બળની અલગ અલગ કાર્યરેખા ઉપર લાગતા હોય બળ, એની રેખા પર એ અલગ અલગ બિંદુએ પરંતુ આ રીતે વિરુદ્ધ દિશામાં લાગતા હોય તો આપણે એવું કહી શકીએ કે આપેલ પદાર્થ ઉપર લાગતા આ બળો એ પદાર્થની અલગ અલગ કાર્યરેખા ઉપર લાગે તો એ પદાર્થ ચાકગતીય સંતુલનમાં ન હોઈ શકે પરંતુ સ્થાનાંતરીય સંતુલનમાં હોય. તો બળયુગ્મ એટલે શું એને સમજવા માટે આપણે એક ઉદાહરણને જોશું. તો પહેલા તો બળયુગ્મ એટલે શું એની વાત કરીએ. બળયુગ્મ એટલે શું? તો કે દ્રઢ પદાર્થ કે કણોના તંત્ર પર, અહીંયા આપણે દ્રઢ પદાર્થની જ વાત કરીએ. દ્રઢ પદાર્થ પર લાગતા બળ, લાગતા બળો એ સમાન મૂલ્યના, સમાન મૂલ્યના અને આ બળની કાર્યરેખા, આ બળની કાર્યરેખા એ અલગ અલગ હોય, એ અલગ અલગ હોય ત્યારે લાગતા આવા બે બળોને, આવા બે બળોને બળ યુગ્મ કહે છે. બળ યુગ્મ કહે છે. એટલે કે કાર્યરેખા અલગ અલગ હોય, બળની કાર્યરેખા અલગ અલગ હોય તો આથી લાગતા બળો માટે કાર્યરેખા અલગ અલગ હશે, સમાન મૂલ્યના બળ હોય અને કાર્યરેખા અલગ અલગ હોય તો આપણે શું કીધું હતું? તો આગળ જુઓ, સ્થાનાંતરીય સંતુલનમાં એક જ દિશામાં બળ જતા હતા તો પદાર્થ સ્થાનાંતર કરતો હતો. પણ બીજો કિસ્સો યાદ કરવાનો છે. એની અંદર એક તરફ નીચેની તરફ બળ લાગતું હતું, એક છેડા ઉપર ઉપરની તરફ બળ લાગતું હતું. તો બળની કાર્યરેખા અલગ અલગ થઈ ગઈ પણ એ ટોર્ક એક જ દિશામાં લગાવતું હતું, વિષમઘડી દિશામાં. આગળનો લેક્ચર યાદ કરી લેજો. તો એનું ઉદાહરણ આપણે લઈએ. ઉદાહરણ તરીકે કોઈ એક બરણી છે, કાચની બરણી, રેડી? એની ઉપર આ ઢાંકણું હોય, આપને ખબર છે. આ ઢાંકણને તમારે ખોલવું હોય તો તમારે શું કરવું પડશે? તો કે તમારી એક આંગળીઓ અહીંયા રાખવી પડે અને એની સાથે તમારો અંગૂઠો અહીંયા રાખવો પડે. આપણી આંગળીઓ છે અને અહીંયા અંગૂઠો હોય. ચાલો, તો હવે તમારે આ બરણીને ઢાંકણાને તમારે ખોલવું છે તો તમે શું કરશો? આ બંને આંગળીઓ એટલે ચારેય આંગળીઓ અને અંગૂઠાને આ રીતે પકડો તમે બરણીને, પછી તમે આમ ફેરવશો, આમ. તો જોવો જોઈએ અહીંયા જે બળ લાગે છે એ કઈ દિશામાં હોય? આ દિશામાં. આ બળ અંગૂઠો અંદર તરફ દિશામાં, એટલે આમ તમે એને ખોલવાનો પ્રયત્ન કરો. પણ અહીંયા લાગતું બળ અને અહીંયા લાગતું બળ સમાન મૂલ્યનું હોય. રેડી? બળની દિશા વિરુદ્ધ હોય પણ કાર્યરેખા કેવી જોવો જોઈએ.
કાર્યરેખા એટલે આ. તો અહીંયા આ તરફ તમે બળ લગાડો છો, આમ અહીંયા આ તરફ બળ લગાડો છો. બેયના બળ ધારો કે F જ છે, બંને પર લાગતા બળો F જ છે. તો એના ઉપર જે તમે બળ આમ લગાડ્યું આ દિશામાં, રેડી? તો બળની દિશા અલગ અલગ. કાર્યરેખા એક, તો એ કાર્યરેખા ઉપર આમ બળ લગાડ્યું છે અને આમ બળ લગાડ્યું, જેથી આપણે શું લાગે છે, આ બળની સ્થાનાંતર કર્યા વગર શું કરે છે, એના ઢાંકણાને આમ ફેરવે છે, એટલે એ આ રીતે ખુલે છે. બંધ કરવું હોય તો તમારે આ રીતે લગાવવું પડે. તો આ બરણીનું ઢાંકણ ખોલવા માટે આપણે શું કરીએ, એની બળની કાર્યરેખાઓને આ રીતે આપણે આમ લઈ. હજી એક ઉદાહરણ આપવું હોય તો આપણે આપી શકીએ. જોવો જોઈએ, ઉદાહરણ તરીકે ચુંબકીય સોય. હવે આ ચુંબકીય સોય એટલે શું? તો કે હોકાયંત્ર. રેડી? હોકાયંત્ર શું કરે છે? દિશા સૂચક તરીકે વપરાય છે. તો કે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના ઉત્તર અને દક્ષિણ ધ્રુવ સાથે આ ચુંબકીય સોયનો ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ ગોઠવાય. તો આપને ખબર છે, ઉદાહરણ તરીકે આ પૃથ્વી છે, ચાલે વ્યવસ્થિત એને સમજીએ. તો એના ઉપર કેવી રીતે આ ટોર્ક એટલે કે બળ યુગ્મ લાગે છે? બળ યુગ્મ એટલે કે ટોર્કની ચાક, બળની ચાક માત્રા લાગે છે. ઉદાહરણ તરીકે આ પૃથ્વી છે, આ પૃથ્વીનો ઈસ્ટ, વેસ્ટ, પૂર્વ, પશ્ચિમ, નોર્થ અને સાઉથ છે. હવે ઉદાહરણ તરીકે કોઈ એક હોકાયંત્ર એટલે કે ચુંબકીય સોયને તમે અહીંયા મૂકો છો. ચુંબકીય સોયને જેવી મૂકશો ત્યારે તરત જ એ ચુંબકીય સોયનો નોર્થ ધ્રુવ એટલે કે દક્ષિણ ધ્રુવ N એ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના N સાથે અને S ધ્રુવ એ પૃથ્વીના ચુંબકીય ધ્રુવના S ધ્રુવ સાથે આ રીતે ગોઠવાઈ જશે. આ રીતે ગોઠવાઈ જશે. જો એ N સાથે N અને S સાથે S માં ગોઠવાયેલો હોય તો બળની કાર્યરેખા જોવો જોઈએ સમાન મૂલ્યની વિરુદ્ધ દિશામાં એવા સમયે તમને દેખાય. પરંતુ જ્યારે એને આમ તમે ફેરવશો, એને તમે આમ ફેરવશો ત્યારે N અને S ધ્રુવ ઉપર બળ યુગ્મ લાગશે. ઉદાહરણ તરીકે અહીંયા નીચે આકૃતિ દોરું. ધારો કે તમે એને N અને S ધ્રુવને આવી રીતે મૂકવાનો પ્રયત્ન કર્યો. આ N ધ્રુવ છે, આ S ધ્રુવ છે. તમે એને આવી રીતે મૂકવાનો પ્રયત્ન કર્યો તો એના ઉપર N ધ્રુવ ઉપર ચુંબકીય N ધ્રુવ ઉપર આ તરફ F બળ લાગશે અને S ધ્રુવ ઉપર આ તરફ બળ લાગશે. એટલે કે સમાન મૂલ્યના અને આ રીતે વિરુદ્ધ દિશામાં બળ યુગ્મ લાગે છે, જેથી એ ફરી અને પાછું કઈ ધ્રુવમાં ગોઠવાઈ જાય છે? NS ધ્રુવમાં ગોઠવાઈ જાય છે. તો આ રીતે હોકાયંત્ર કે ચુંબકીય સોયને પૃથ્વીના ચુંબકીય ઉત્તર ધ્રુવ સાથે એનો ઉત્તર ધ્રુવ ગોઠવાય છે અને એના દક્ષિણ ધ્રુવ સાથે પૃથ્વીના ચુંબકીય ધ્રુવના સાથે દક્ષિણ ધ્રુવ ગોઠવાય છે. તો આ રીતે પદાર્થ પર શું લાગે છે? ચુંબકીય સોય ઉપર શું લાગે છે? બળ યુગ્મ લાગવાથી એ પૃથ્વીના ચુંબકીય ઉત્તર ધ્રુવ સાથે ચુંબકીય સોયનો ઉત્તર ધ્રુવ અને પૃથ્વીના ચુંબકીય દક્ષિણ ધ્રુવ સાથે ચુંબકીય સોયનો દક્ષિણ ધ્રુવ બળ યુગ્મના કારણે આ રીતે ગોઠવાઈ જાય છે. જે ગોઠવાઈ ગયા પછીની સંતુલન સ્થિતિ છે એ સ્થિતિ એટલે કે આપેલ ચુંબકીય સોયનું સંતુલન દર્શાવે. તો આગળ જે પોર્શન ભણ્યો હતો એની અંદર જે ઉદાહરણ બાકી હતા, બે ઉદાહરણ આપણે લેવાના હતા કે બળ યુગ્મ એટલે શું? તો કે પદાર્થ પર લાગતા સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશામાં અલગ અલગ કાર્યરેખા ઉપર, અલગ અલગ બિંદુ ઉપર. જો અહીંયા તો આ એક જ કાર્યરેખા થઈ ને સીધી, પણ અહીંયા જે કાર્યરેખા છે એમાં બળ આ દિશામાં લાગે, અહીંયા આ લેખ. એટલે કાર્યરેખા અલગ અલગ હોય ત્યારે એના ઉપર જે ટોર્ક લાગે છે ઈ ટોર્કને શું કહેવાય? બળ યુગ્મ કહે છે. તો આ છે આપણું બળ યુગ્મ એટલે શું? એકદમ સહેલું છે. કોઈ પણ વસ્તુ ઉપર સમાન મૂલ્યના વિરુદ્ધ દિશામાં આમ બળ લગાડવામાં આવે એ દરમિયાન લાગતા બળને શું કહેવાય? એનું બળ યુગ્મ. બે બળની જોડ જ હાજર હોય તો જ આવું થઈ શકે છે, એટલા માટે યુગ્મ એવો શબ્દ વાપરવામાં આવે છે. તો આ છે આગળના પોર્શન માટે જે પદાર્થનું સંતુલન હતું એ પદાર્થના સંતુલન માટેના આ એના ઉદાહરણો, એટલે કે બળ યુગ્મ એટલે શું.
ચાલો જોઈ લેજો. આ પ્રશ્નના જવાબ છે એ તમારે ટેક્સ્ટ બુકમાંથી લખવાના છે. ટેક્સ્ટ બુકમાં એકદમ વ્યવસ્થિત આપ્યું છે. અત્યારે મેં તમને ખાલી આકૃતિ દોરી અને સમજાવ્યું છે. ટેક્સ્ટ બુકની અંદર તમને આ બંને પ્રશ્નો એટલે કે બળયુગ્મ એટલે શું અને એના આ બંને ઉદાહરણોની સમજૂતી તમને આપેલી છે. એટલે આ પ્રશ્ન છે એ તમારે ટેક્સ્ટ બુકમાંથી લખવાનો છે. ચાલો હવે આપણે નેક્સ્ટ પ્રશ્નની વાત કરવી છે. ચાક માત્રાના સિદ્ધાંત. આઈએમપી પ્રશ્ન છે. ચાક માત્રાનો સિદ્ધાંત. ચાક માત્રાના સિદ્ધાંતની અંદર પહેલો પ્રશ્ન. ચાક માત્રાનો સિદ્ધાંત પહેલા તો આપણે પ્રશ્ન અંદર ઉદ્ભવે કે ચાક માત્રાનો સિદ્ધાંત એટલે શું? તો આપણે કોઈ પણ વસ્તુને સંતુલન પરિસ્થિતિમાં લઈ આવવા માટે, સંતુલનમાં લઈ આવવા માટે એના પર લાગતું જે પરિણામી ટોર્ક અને પરિણામી સ્થાનાંતર એટલે કે બળ જે શૂન્ય કરીએ છીએ એ દરમિયાન જે કાંઈ પણ પરિસ્થિતિ છે એ જગ્યાએ જે સિદ્ધાંત લગાવવો છે. એટલે કે અહીંયા આપણે વાત કરીએ છીએ ચાક ગતિ કરતા પદાર્થ માટે, તો સ્થાનાંતરીય સંતુલન પણ જોશું અને ચાક ગતિના સંતુલન માટે આપણે અહીંયા ચાક માત્રા એટલે ટોર્ક નો સિદ્ધાંતની આપણે ચર્ચા કરવી છે. તો 3 માર્ક્સની અંદર પ્રશ્ન પૂછાઈ શકે એવો પ્રશ્ન છે. ઉચ્ચાલન એટલે શું? અથવા તો ચાક માત્રાના સિદ્ધાંત માટે ઉચ્ચાલન ચાક માત્રાના સિદ્ધાંત માટે ઉચ્ચાલન સમજાવો અને ઉચ્ચાલન સમજાવો અને મિકેનિકલ એડવાન્ટેજ. મિકેનિકલ એડવાન્ટેજ એટલે કે અહીંયા જે આપણે કાર્ય કરશું એનું યાંત્રિક લાભનું સૂત્ર. મિકેનિકલ એડવાન્ટેજ એટલે કે યાંત્રિક લાભનું સૂત્ર તારવું. ખાસ જોજો, ઉચ્ચાલન સમજાવવાનું છે અને એના યાંત્રિક લાભનું સૂત્ર આપણે તારવવાનું છે. એકદમ સહેલું છે. રૂટીન લાઈફની અંદર આવા ઘણા બધા કિસ્સા તમે જોયેલા હશે, એના માટેનું જ છે. હવે ઉચ્ચાલન એટલે શું એની વાત કરીએ કે કોઈ પણ એક સળીઓ લઈ જેનું દ્રવ્યમાન એ અવગણી શકાય એટલું હોઈ શકે. હવે આ સળિયાને તમે 2 રીતે લટકાવી શકો. તો તમને પ્રશ્ન એવો થાય કે 2 રીતે કઈ રીતે? એક તો એના અહીંયા દોરી બાંધી અને આમ લટકાવી શકો તમે, અથવા તો આ સળિયાને તમે કોઈ એક છરીધારથી એટલે કે એક અણીદાર એવા કોઈ પણ નીચે પદાર્થ રાખી અને તમે એને કિલકિત કરી શકો. કિલકિત કરવું એટલે પણ લટકાવવું જ થાય. કિલકિત કરવું એટલે લટકાવવું જ થાય. તો આ એની છરીધારને કે વડે દર્શાવાય, નાઇફ એજ ઇંગ્લિશમાં, નાઇફ એજ કે. તો જોવો જોઈએ ઉચ્ચાલન એટલે શું એનો સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. તો છરીધાર ઉપર કોઈ એક સળિયાને કિલકિત કર્યો છે. આ સળિયાની આ છરીધાર કે થી, ધારો કે આ છેડો એ છે અને આ બી છે, તો કે થી એ બી નું અંતર D1 જેટલું લઈ લો. એટલે એ કે બરાબર D1 થાય, બી કે ઇઝ ઇક્વલ ટુ D2 લઈ લો. એટલે આ અંતર D2 છે. હવે આપણે એને ચાકગતીય સંતુલનમાં અને સ્થાનાંતરીય સંતુલનમાં રાખવો છે. એટલે કે સંતુલન પરિસ્થિતિમાં રાખવો છે. એટલે કે આ અહીંયા સ્થિર રહે, આ આમ નમી ન જાય અથવા તો આમ નમી ન જાય, એના માટે સ્થિર રહે. તો આપણે અહીંયા એ છેડા ઉપર લાગતું બળ F1 નીચેની તરફ લાગે અને બી છેડા ઉપર લાગતું બળ પણ નીચેની તરફ લાગશે F2.
તો F1 અને F2 બંને બળો એટલા લાગે કે જેથી અહીંયા છરીધાર પર લાગતું ઉપરની તરફ લાગતું લંબ પ્રતિક્રિયા બળ R લંબ પ્રતિક્રિયા બળ જેટલું થવું જોઈએ, જેથી આ જે સળીઓ છે એ કેવા સંતુલનમાં રહે? ચાકગતીય સંતુલનમાં અને કેવા સંતુલનમાં? સ્થાનાંતરીય સંતુલનમાં રહે. તો પહેલા તો આપણે વાત કરીએ ઉચ્ચાલન. તો અહીંયા જોજો આપણે શું કર્યું? આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ઉચ્ચાલનમાં કોઈ દળ રહિત સળિયાને છરીધાર પર, છરીધાર ઇંગ્લિશમાં નાઇફ એજ કહેવાય, રેડી? છરીધાર પર કિલકિત કરેલો છે. કિલકિત નો મીનિંગ થાય લટકાવવું. હવે યાદ કરો કે કિલકિત કરવું એટલે શું? ઉદાહરણ તરીકે આ સળીઓ છે, સળિયાને નીચે આમ છરીધાર ઉપર આમ લટકાવી શકીએ એમ સંતુલન પરિસ્થિતિની અંદર, રેડી? અથવા બીજી રીતે લટકાવવું હોય તો આમ દોરી બાંધીને આમ લટકાવી શકીએ. એટલે કે અત્યારે આપણે ઉચ્ચાલનની વાત કરવી છે, એટલે અહીંયા સળિયો ધારો કે સળિયાને અહીંયા નીચેની તરફ છરીધાર ઉપર કિલકિત કર્યો છે. હવે મેં અહીંયા જોવો જોઈએ, અહીંયા વચ્ચોવચ્ચ અહીંયા છરીધાર નથી લીધી, અહીંયા લીધી છે. એટલા જ માટે બંનેના બળના મૂલ્ય પણ કેવા છે? અલગ અલગ છે. કારણ કે આપણે યાંત્રિક લાભનું સૂત્ર તારવવું છે. એ શું છે એ તમને જોજો, છેલ્લે ખબર પડશે કે લ્યો આ તો આપને સાવ સહેલું છે, આ તો આપને આવડતું છે. તો અહીંયા જોવો જોઈએ ઉચ્ચાલન માટેની આદર્શ પરિસ્થિતિ વિચારી. તો આ જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિની અંદર આ છરીધાર ઉપર આ તરફ લાગતું બળ F1 અને આ તરફ લાગતું બળ F2 બંનેને સમતુલ્ય બળ ઉપરની તરફ લાગે ત્યારે એ પદાર્થ નીચેની તરફ નહીં ખસે. એટલે કે કેવા પરિસ્થિતિમાં રહેશે? સ્થાનાંતરીય સંતુલનમાં રહે. તો જોવો જોઈએ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે, જોવો જોઈએ શું આપ્યું છે આકૃતિમાં? તો કે છરીધાર કે થી છેડા એનું અંતર D1 અને તેના પર લાગતું બળ F1 છે. આ જ રીતે K થી B નું અંતર કેટલું છે? D2 અને તે છેડા પર લાગતું બળ F2 છે. તો સળિયો સ્થાનાંતરીય સંતુલનમાં રહીએ એના માટે શું કહી શકાય? તો કે છરીધાર પર ઉપરની તરફ લાગતું લંબ પ્રતિક્રિયા બળ એ બંને છેડા પર નીચેની તરફ લાગતા બળના સરવાળા જેટલું થવું જોઈએ. તો સળિયો સ્થાનાંતરીય સંતુલનમાં રહીએ તે માટે છરીધારથી ઉપરની તરફ લાગતું લંબ પ્રતિક્રિયા બળ એટલે કે લંબ પ્રતિક્રિયા બળ R = F1 + F2 થવું જોઈએ. અને આ બાજુ લઈ લો તો આમ લખી શકાય, માટે R - F1 - F2 = 0. તો અહીં કહી શકાય કે અહીંયા બે માઇનસ શું કામ લીધા? R ને શું કામ માઇનસ નો લીધો? તો અહીંયા હું સમીકરણ 1 આને આપી દઉં અને કહી શકું કે અહીં F1 અને F2 અધો દિશામાં હોવાથી, અધો એટલે નીચેની તરફ,
હોવાથી ઋણ લીધેલ છે. હાલો, સ્થાનાંતરીય સંતુલનમાં છે એવું આપણે કહી દીધું. હવે એને ચાકગતીય સંતુલનમાં લઈ આવવાનું છે. તો જોવો જોઈએ, F1 નીચેની તરફ લાગે એની બળની ચાક માત્રા આ દિશામાં હોય છરીધારથી, અને F2 આ દિશામાં લાગે છે તો D2 F2 એની ચાક માત્રા આ દિશામાં હોય. યાદ ખાસ જોજો. તો આ આપણું τ1 થાય, આ આપણું τ2. તો D1 જેટલા ડિસ્ટન્સથી F1 જેટલું બળ લાગે, D1 ક્રોસ F1 સાઇન થીટા સાઇન 90, જો 90 ખૂણો બને τ1 મળે. એવી જ રીતે D2 ક્રોસ F2. તો જોવો જોઈએ, આ વિષમઘડી દિશામાં, આ સમઘડી દિશામાં. આમ કરો તો આ જો ઘડિયાળની વિરુદ્ધ દિશામાં એટલે વિષમઘડી દિશામાં, આ ઘડિયાળ જે દિશામાં ફરે એ જ દિશામાં એટલે સમઘડી દિશામાં. તો ચાલો આકૃતિ પરથી સળિયો ચાકગતીય સંતુલનમાં રહે તે માટે આકૃતિ પરથી સળિયો ચાકગતિ સંતુલનમાં રહે તે માટે તેના પર લાગતું પરિણામી ટોર્ક શું થવું જોઈએ? તેના પર લાગતું પરિણામી ટોર્ક શૂન્ય થવું જોઈએ. પણ આપણે ટોર્ક એટલે શું એ ખબર છે. આથી ટોર્ક ઇઝ ઇક્વલ ટુ ટાઉ ઇઝ ઇક્વલ ટુ ડી ક્રોસ એફ. તો અહીં એ છેડા માટે શું લખાય? ટોર્ક શું થશે એ છેડા માટે? ટોર્ક τ1 ઇઝ ઇક્વલ ટુ, જોજો અહીંયા વિષમઘડી દિશામાં હું ટોર્કને ધન લઉં તો ટોર્ક τ1 ઇઝ ઇક્વલ ટુ શું થાય? D1 ક્રોસ F1 સાઇન 90 એટલે 1. જો બંને વચ્ચેનો ખૂણો કેટલો છે? 90. એટલે હું લખતો નથી, એટલે અત્યારે માત્ર મૂલ્યની વાત કરું. તો τ1 ઇઝ ઇક્વલ ટુ D1 ક્રોસ F1. F1 વિષમઘડી દિશામાં, તો અહીંયા લખું વિષમઘડી દિશામાં ધન લીધી છે. ટોર્કને વિષમઘડી દિશામાં ધન લેતા. હાલો, બી છેડા પર બી છેડા માટે શું લખી શકાય? બી છેડા માટે τ2 ઇઝ ઇક્વલ ટુ D2. અંતર કેટલું છે? D2. નીચેની તરફ લાગતું બળ F2, પણ ઈ સમઘડી દિશામાં છે એટલે આગળ માઇનસ નિશાની મૂકી દો. ઇન્ટુ F2 સમઘડી દિશામાં ચાક માત્રા કેવી લીધી છે? ઋણ લેતા. હાલો, તો પરિણામી ટોર્ક કેવું થવું જોઈએ? શૂન્ય થવું જોઈએ. તો પરિણામી ટોર્ક શૂન્ય એટલે કે τ1 પ્લસ τ2 ઇઝ ઇક્વલ ટુ 0 થવું જોઈએ. માટે τ1 પ્લસ τ2 ઇઝ ઇક્વલ ટુ 0. τ1 એટલે શું છે? D1 F1 પ્લસ માઇનસ માઇનસ D2 F2 બરાબર 0. અને ઓલી બાજુ જવા દો, શું થશે? D1 F1 ઇઝ ઇક્વલ ટુ D2 F2 ધન થઈ જાય. હવે આના ઉપરથી કહી શકાય કે એ કેવી પરિસ્થિતિમાં છે? ચાકગતીય સંતુલનમાં છે. હવે આપણે જો મેઇન સૂત્ર આપણે આ સમીકરણ 2 ઉપરથી તારવવાનું છે, જેને આપણે શું નામ આપ્યું છે? યાંત્રિક લાભનું સૂત્ર. હવે અહીંયા યાંત્રિક લાભ એટલે શું? એના માટે પહેલા તો બે અલગ અલગ રાશિઓ, આમ તો 4 ભૌતિક રાશિઓને તમારે સમજવાની છે. કઈ કઈ? D1 F1 D2 અને F2 શું છે એ સમજવું એ ખાસ જરૂરી છે. તો ચાલો પહેલા આટલું અહીંયા લખી નાખજો. હું ભૂસી નાખવાનો છું, આકૃતિ રાખીશ. તો તમે જોવો જોઈએ અહીંયા કેના જેવું તમને અહીંયા દેખાય છે? કેવી આ રચના દેખાય છે? ઉચ્ચાલન. ઉચ્ચાલન એવો શબ્દનો અર્થ હવે સમજાશે. ઉચકવું. ઉચ્ચાલન એટલે ઉચકવું.
તો હવે તમે જોઈ શકો છો કે આ બાજુનો જે છેડો છે જેનું અંતર નાનું છે, આ જે છેડો છે એનું અંતર મોટું છે, તો ઓબ્વિયસલી તમે આ કેના જેવી રચના તમે વિચારી શકો કે ખાણમાંથી કોઈ પથ્થર કાઢતા હોય, ખોદતા હોય, ખાણમાંથી પથ્થર કાઢતા હોય, ઉદાહરણ તરીકે આ પથ્થર છે, એ પથ્થરને ઉચકવો છે, ઉચ્ચાલન કરવું છે, તો શું ઓલી કોસ હોય ને, કોસ એને તમે અંદર આમ લગાવો, કોસ અંદર આમ લગાવો, પછી અહીંયા નીચે એક નાનો પાણો મૂકો, તમે પથ્થર મૂકો, પછી અહીંયાથી તમે આમ બળ લગાડો, આમ બળ લગાડો તો ગમે એવો મોટો પથ્થર હોય તો પણ અહીંયાથી આમ એને ઉચકી શકાય છે. આવું તમે જોયેલું પણ હશે, લગભગ કરેલું પણ હશે. કોઈ પણ પથ્થરને, મોટા પથ્થરને ઉચકવો હોય તો તમે શું કરો છો, અહીંયાથી ઓલી કોસ આવે, જેને અલગ અલગ ભાષામાં બધા કહેતા હોય સાંગણી પણ કહેવાય. શું કહેવાય? સાંગણી. એના દ્વારા તમે આને આમ લગાવો, પછી આ નીચે નાનો એવો પથ્થર મૂકો, કારણ કે તમે એના ઉપર બળ લગાડી શકો. તો જોવો જોઈએ, અહીંયા તમે જ્યાં બળ લગાડો છો એ બળ આપણા માટે અત્યારે F2 થઈ ગયું. આ જે અંતર છે એ આપણા માટે D2 થઈ ગયું. અહીંયા જે બળ નીચેની તરફ લાગશે, જે બળ તમે લગાવશો એ બળ તમારા માટે F1 થઈ ગયું, અને આ જે અંતર છે એ D1 થઈ ગયું. તો હવે એ અલગ અલગ અંતર એના માટેનું નામ. તો અહીંયા શું છે જુઓ તો, ભાર છે ને, ભાર એટલે વજન. તો અહીંયા જે બળ લગાડવામાં આવે છે એને ભાર કહેવાય. F1 ને શું કહેવાય? ભાર કહેવાય. એ F1 થી છરીધારનું અંતર, એટલે અહીંયા જે અંતર છે એને ભાર ભુજા, ભુજા એટલે અંતર. તો જોવો જોઈએ આકૃતિ પરથી સમીકરણ 2 માં આકૃતિ પરથી એકદમ સહેલાઈથી આપણે સમજી લીધું. જોયું? આકૃતિ પરથી જે વસ્તુને ઉચકવી છે, તો જે વસ્તુને ઉચકવી છે એના પર લાગતું બળ એટલે F1. તો આકૃતિ પરથી જે વસ્તુને ઉચકવી છે, ઉચકવી એટલે ઉચ્ચાલન આપવું, તો ઉચકવી છે તેના પર લાગતા બળને ભાર કહે છે. શું કહે છે? ભાર કહે છે. તો અહીં આકૃતિ પરથી શું કહી શકાય? સમીકરણ 2 માં F1 બરાબર ભાર, અને F1 થી આ અંતર જેને D1 બરાબર ભાર ભુજા કહેવાય. શું કહેવાય? ભાર ભુજા. યાદ રાખજો. રેડી? આ ભાર જેને ઉચકવો છે એના ઉપર ભાર છે, એને ભાર કહેવાય. ત્યાંથી છરીધાર વચ્ચેનું અંતર એટલે ભાર ભુજા. તો હવે સામે શું કર્યું? અહીંયા તમે શું કર્યો? પ્રયત્ન કર્યો ને, આ તરફ તમે બળ લગાડી અને એને ઉચકવાનો પ્રયત્ન કર્યો. તો આ જે બળ છે એને પ્રયાસ કહેવાય. પ્રયાસ. તો F2 એટલે પ્રયાસ. જે તરફ તમે પ્રયાસ કર્યો, પ્રયત્ન કર્યો, એ તમારા માટે શું થાય? પ્રયાસ. અને એ પ્રયાસથી છરીધાર વચ્ચેના અંતર D2 ને પ્રયાસ ભુજા કહેવાય. શું કહેવાય? પ્રયાસ ભુજા. એકદમ સરળ. ભાર, ભાર ભુજા, પ્રયાસ, પ્રયાસ ભુજા. તો આ સમીકરણ ઉપરથી શું કહી શકાય કે સમીકરણ 2 પરથી, સમીકરણ 2 પરથી ભારને ઉચકવું હોય તો ભાર ભુજા, ભાર ભુજા. જોજો હો, ભારને ઉચકવો હોય તો ભાર ભુજા, પ્રયાસ ભુજા અને પ્રયાસ વચ્ચે શું સંબંધ છે? તો સમીકરણ 2 પરથી હું F2 ને નીચે લઈ જાઉં, D1 ને નીચે ઉપર લઈ જાઉં, તો શું થાય? F1 ના છેદમાં F2 બરાબર D2 ના છેદમાં D1. આ જે સમીકરણ છે ને એને યાંત્રિક લાભનું સૂત્ર કહેવાય. શું કહેવાય? યાંત્રિક લાભ. ઇંગ્લિશમાં મિકેનિકલ એડવાન્ટેજ. એટલા માટે એને કેપિટલ M.A વડે દર્શાવાય. શેના વડે? MA. મિકેનિકલ એડવાન્ટેજ. F1 છેદમાં F2 ઇઝ ઇક્વલ ટુ D2 ના છેદમાં D1. તો આમાંથી તમને એમ થાય કે કેમ ખબર પડે કે ઓછા બળે વધુ કાર્ય થાય, વધુ ભાર ઉચકી શકાય, એમ કેમ ખબર પડે? તો જોવો જોઈએ. F2 ને હું સામે લઈ જાઉં, F2 ને હું સામે લઈ જાઉં. જો તમારે વજન બળ, ભાર તમારે ઉચકવું હોય, ઓછા બળે ઉચકવો હોય તો
જેમ પ્રયાસ ભુજા મોટી, જેમ પ્રયાસ ભુજા મોટી, ભાર ભુજા નાની, એમ મિકેનિકલ એડવાન્ટેજ મોટો, યાંત્રિક લાભ વધે, યાંત્રિક લાભ વધે. જેમ પ્રયાસ ભુજા નાની અને ભાર ભુજા મોટી, એમ તમારે વધારે કાર્ય કરવું પડે, યાંત્રિક લાભ તમને ઓછો થાય આમાં કિંમત મૂકવાથી. એક સામાન્ય ઉદાહરણ દઉં. તમારે આ પથ્થરને ઊંચકવો છે, પણ તમે આ સાંગળીને વધુ અંદર જવા દો છો ને અહીંયા નાનો એવો છેડો જ બહાર રાખો છો, તમારે વધારે બળ લગાડવું પડે. એક બીજું ઉદાહરણ આપું, એકદમ સરળ. ઊંચક નીચક હોય ને, રમતગમતના મેદાનમાં ઊંચક નીચક હોય, બે સમાન દળવાળા વ્યક્તિઓ ઊંચક નીચક સરળતાથી કરી શકે. જોજો હો, કારણ કે એકબીજા સાથે સમાન દળથી એ આવી રીતે આમ ઊંચક નીચક કરી શકે. પરંતુ છરીધારને તો બદલાવી શકતા નથી. હવે પરંતુ એક તરફ છે 100 કિલોગ્રામનો વ્યક્તિ બેઠો છે અને એક 50 કિલોગ્રામનો વ્યક્તિ એક તરફ બેઠો છે, તો ત્યારે એને ઊંચક નીચક કરવું હોય તો શું કરવું પડશે? 100 કિલોગ્રામના વ્યક્તિને પગ નીચે રાખી અને આમ નીચેની તરફ ધક્કો દઈને ઊંચું થવું પડશે, તો જ ઓલો નીચેની તરફ જાય, નહીતર જઈ શકે નહીં. નહીતર એ પોતે ઊંચક નીચક ઉચ્ચાલન કરી શકતા નથી, કારણ કે એક બાજુ વજન બળ વધી ગયું છે, એક બાજુ વજન બળ ઓછું છે, અને પ્રયાસ ભુજા બેની સરખી છે. ભાર ભુજા અને પ્રયાસ ભુજા કયો તો ભલે બે સરખી છે, પણ જો ઓલા 50 કિલોગ્રામ વાળા વ્યક્તિને ઓલા 100 કિલોગ્રામ વાળા વ્યક્તિને ઊંચકવું હોય તો પ્રયાસ ભુજા આમ ખેંચવી પડે. પ્રયાસ ભુજા જેમ મોટી થઈ જાય એમ ઓછા બળે વધુ બળ વસ્તુને ઉચકી શકાય છે. આ સૂત્ર આપણને જણાવે છે. તો આ સૂત્રને આપણે યાંત્રિક લાભનું સૂત્ર કહીએ છીએ. તો આ ચાક માત્રાના સિદ્ધાંત માટે ઉચ્ચાલન માટે યાંત્રિક લાભનું સૂત્ર, ઉચ્ચાલન માટે યાંત્રિક લાભનું સૂત્ર ખૂબ જ અગત્યનું, મોસ્ટ ટાઈમ એટલા માટે છે. આગળના ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલા આના ઉપર છે. ખાસ જોજો, છરીધારથી આ તરફના બળોને વિષમઘડી દિશામાં લેવા, આ યાદ રાખજો. છરીધારથી જમણી બાજુના જેટલા બળો હોય એની ચાક માત્રાને સમઘડી દિશામાં લેવામાં આવે છે. ચાલો સ્ક્રીનશોટ પાડી લેજો અને જોઈ લેજો.